170 કરોડના ખર્ચે ચાલી રહેલી સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઇનની કોકડ ગતિએ ચાલતી કામગીરીથી નાગરિકોને ભારે હાલાકી સર્જાઈ. ખાસ કરી હોસ્પિટલ, સ્કૂલ અને કોલેજો નજીક રસ્તાઓ પર પડેલા ખાડા, ધૂળની ડમરીઓ અને કલાકો સુધી સર્જાતા ટ્રાફિક જામથી જનતા હેરાન પરેશાન થઈ રહી છે. આ તકલીફનો સામનો દરેક વ્યક્તિ કરી રહી છે, પણ પ્રશાસનને કે નહીં, કોર્પોરેશનને કે નહીં, ઉડાણે કોઈની પડી જ નહીં. કોઈની તકલીફ શું છે એ કોઈ જોવા જ રાજી નહીં. આગળ આના વિશે તમે શું કહેશો? હવે કહો. રોંગ સાઈડ તો જુઓ, મજબૂરીના માટે જ રોંગ સાઈડ આવી રહ્યા છે બધા, કારણ કે રસ્તો જ અહીંયાથી બ્લોક છે. ત્યાં આગળ ડાયવર્ઝન નહીં આલેલું, ખાલી અહીંયા ડાયવર્ઝન આપ્યું છે. હમણાં લગભગ 15-20 દિવસ પહેલા તો અહીંયા એટલો ટ્રાફિક જામ હતો કે જેની મુશ્કેલીની કોઈ લિમિટ જ નથી. અહીંયા આગળ કોઈનું જાન જશે ને, કોઈની એટલે આમ એક્સિડન્ટ થશે ને તારે ખબર પડશે કોર્પોરેશનને. બીજું કે એક વાર ભાજપને લાયા, ફરી વાર બી ખોબે મત આલ્યા, તોય આની આ પરિસ્થિતિ. કંટાળી ગઈ છે પબ્લિક, હવે ના ચાલે. આ મોદી સાહેબને જોવું પડે અને હર્ષ સંઘવીને સાહેબને જોવું પડે. હવે કંટાળી ગઈ છે પબ્લિક સાહેબ, કારણ કે ધવલ પટેલ અમે મજબૂરીમાં આ રોંગ રસ્તે આવવું પડે છે. અમે રેગ્યુલર રસ્તે જ આવીએ છીએ સાહેબ, પણ આ મજબૂરીમાં રોંગ સાઈડ આવવું પડે. ખાસ કરીને આજે ફિલ્ડમાં આવવાનું કારણ કે જીમર્સ મેડિકલ કોલેજ સામેનો જે રસ્તો છે 750 મીટરનું કામને વહેલા તકે પૂરું કરીને ટ્રાફિક મુવમેન્ટ માટે અવરજવરને ઓપન કરવા માટે સૂચના આપવા માટે આવી છે. પ્રાયોરિટી એ છે કે મેજર જગ્યામાં જ્યાં ટ્રાફિક જામ થાય છે, આ બધા જગ્યામાં ટ્રાફિકને ખુલ્લું કરવા માટે જે પણ પગલાઓ લેવું જોઈએ, મટીરિયલને શિફ્ટ કરવું જોઈએ, કોન્ટ્રાક્ટર દ્વારા કે સામાન મૂકીને જવાનું હોય તેને પણ ફ્રી કરીને ટ્રાફિક મુવમેન્ટ માટે કરીને તૈયાર કરવા માટે કીધું છે. આ રોડને પણ અમે અઠવાડિયાની અંદર ફ્રી કરીને ખુલ્લું કરી દઈશું, જેથી કરીને ટ્રાફિક મુવમેન્ટ ફ્રી થાય. આશા રાખીએ કે જે પણ પ્રોજેક્ટ લેવલમાં જે કામો છે 2024 પછી જે પૂર જેવું પરિસ્થિતિમાંથી બહાર આવ્યા પછી મોટા ચેન્જીસ કરવાના હતા, એ ઉપર અત્યારે ફોકસ ચાલી રહ્યા છે. ચોમાસા પછી પણ જે મેજર કામો છે એ પણ કરવામાં આવશે, જેમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને ડ્રેનેજ લાઇન્સ મેજર સોસાયટીથી જોડવાના છે.